હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. આજ આપણે બનાવવાના છે મસાલા ઢોસા અને આજ બ્લોગ ચાલુ કર્યો છે 7 વાગે. જો દીવાબત્તી કરવાની બાકી છે અને આપણે લાઈટ કરી નાખી છે મંદિરની. અમારે મીઠાઈ મૂકી દીધી છે દાળ. જો દાળ થઈ હોત ગઈ જો દાળ સડી ગઈ છે સાંભાર બનાવવા માટે. બરોબર. તો એમાં જો આપણે બધું નાખ્યું છે બટેકું, ટમેટું અને એક કાંદો. બીજું કાંઈ આપણે ઘરમાં શાકભાજી હતા નહીં ને એટલે આપણે કંઈ નાખ્યા નથી. નકર રીંગણ નાખવાનું હોય, સરગવો નાખવાનો હોય, પણ એવું કાંઈ હતું નહીં એટલે આપણે કંઈ નાખ્યું નથી. આપણે જે હતું એ નાખ્યું છે. અને હવે બટેકા બાફા મૂકી દઈએ. હાલો મિત્રો, તો એ બટેટા બાફા મૂકી દે અને આપણે કરી નાખીએ હવે દીવાબત્તી. નાસ્તો મસાલા ઢોસા ખાવાની બહુ મજા આવે છે, કારણ કે ઘણા દિવસ પછી ઘરે બનાવે છે. તો હવે દીવાબત્તી કરી નાખું, પછી તમને બતાવું અમે કેમ બનાવીએ છીએ મસાલા ઢોસા. જો મિત્રો, અમારે ધ્રુવ છે ને દીવાબત્તી કરે છે અને રોજ જ કરે છે. હું તો ક્યારેક જ કરું છું. દીવા તો જ કરે છે. જો અત્યારે એને જો એ દીવા તો કરવા બેસી ગયા છે. આપણે રસોઈ બનાવી છે. હું નાખ્યું લીંબુ લીંબુ થોડીક આશી બનાવજો, મજા આવે. આશી જોઈએ આ દાળ, કારણ કે શું છે મારા બધા દાળ જોવે. તો ઘણી બધી બનાવી ખાવા મળી જાય. સરસ. જો દાળ મૂકી દીધી છે ઉકળવા બની જાય એટલે આપણે ટેસ્ટ કરી નાખીએ, શાકી લઈ. ગળી બનાવી, મોળે બનાવી, ખારી બનાવી, તીખી બનાવી, મસ્ત એમ. સરસ. હાલો મિત્રો, આપણે છે ને ટેસ્ટ કરી નાખી. જો સારી છે, સરસ બનાવી. કઈ ઘટે નહીં તો સરસ. વાહ, સરસ, મસ્ત બનાવી. તો આપણે કઈ ગરમ મસાલો નાખ્યો નથી હજી તો. એ સારું કર્યું. સરસ. હાલો હવે હું દૂધ ને હું લઈ આવું. હવે બટેકા બફાઈ ગયા, જોઈ લો. જોવા જો. હાલો બફાઈ ગયા. સરસ. જો બટેટા બફાઈ ગયા છે. હવે ફટાફટ ઉતાવળ રાખજો. હવે છે ને થોડા કડક છે. કડક છે. હા તો ઉતાવળ રાખ અને લાગી છે ભૂખ. બરોબર. હવે મને છે ને મોઢામાં પાણી આવવા મળે. મસાલા ઢોસા ને એવું બધું વાત આવે ને. તમને તો ભૂખ લાગી, પણ મારા કાનાની ભૂખ લાગી છે, એવું છે? એટલે હું ફટાફટ જ બનાવું છું. હાલો હાલો મિત્રો, આપણે છે ને લઈ દઈએ દૂધ. ત્યાં ફટાફટ બનાવી નાખે ઢોસા. હજી તો બટેટા જ ખોલે છે. હું એને દૂધ લઈ દીધું, છાશ લઈ દીધી. તે બટેટા થોડા કાચા હતા કે નહીં, તો પાછા મેં ગયા હતા. 2 સીટી વધારે કરાય ને. મેં કે જલ્દી થઈ જાય, જલ્દી. તમને ભૂખ લાગી છે કે નહીં? મારું બંધ કરી. તમે હમણાં નથી કહેતા મને? વહેલા ખોલે કેમ કે તમે હમણાં મને નથી કહેતા ફટાફટ બનાવ્યો, એટલે મેં કીધું જલ્દી જોઈ લો. બફાઈ ગયા હોય ફટાફટ તમને બનાવી દઉં, તમે ખાઈ લો એટલે મારે શાંતિ. જો દાળ એકદમ મસ્ત બની ગઈ છે. હવે પછી બીજી બધી રસોઈ ફટાફટ કરો. મસાલો બનાવી નાખ્યો બટેકાનો. તેલ મૂકી દઈ, થોડીક રાઈ નાખી દઈશું, થોડુંક જીરું નાખશું, કાંદા નાખી દઈશું, ટમેટા નાખી દઈશું. જો આપણે બધા મસાલા નાખી દીધા છે. મરચું, મીઠું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો. બનાવી નાખે સરસ મજાનો મસાલો. મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ. ધાણા વાણા નાખી કાલે પલાળી દીધું તો હાથો સરસ મજાનો આવી ગયો છે. આપણું ખીરું ને હાથો મસ્ત આવી ગયો. જો ચોખા, અડદની દાળ અને 1 ચમચી મેથી. આ બીજું પેપર છે. હવે કેવું થાય છે આપણે જોઈએ. જો મસાલો નાખ્યો છે પેપરમાં, કેમ થાય કોને ખબર. જો મિત્રો સરસ બનાવી નાખ્યો છે. જો હજી કટકા બરોબર નથી થયા, કારણ કે આપણે તવી તો લેવાનો અને તો અણીદાર હોય. જો ટુકડા પાડી દીધા છે. હવે જો મસાલા ઢોસા થઈ જશે તૈયાર. મિત્રો આપણે છે ને હવે આના ભગવાનને ખાવા દીધી. ચીઝ વાળો બનાવે છે ઢોસો. જો એટલો સરસ. જો આપણા પેપર બની થઈ ગયા છે કમ્પ્લીટ. જો
અને આ છે મસાલા ઢોસા આપણા. જો સરસ મજાના બટકા પાડી દીધા છે. આ ચીઝ મસાલા ઢોસા ટેસ્ટ કરી નાખ્યો. મસાલા ઢોસા તૈયાર થઈ ગયા છે. અને આપણે જો ડુંગળી સુધારી નાખીએ, મસ્ત ચાટ મસાલો નાખ્યો. હવે સાસ ને બધું લઈ લે, હાથે બે જાય ખાવા, કારણ કે એ જે બનાવે છે પેપર. મસાલા ઢોસા બની ગયા છે અને પેપર એ બની ગયું છે. આપણે બે ભાવે છે. હાલો મિત્રો, આપણે જો બેસી ગયા જમવા. તમને બતાવું બધું આપણે તૈયાર કરી નાખ્યું છે. આ મસાલા ઢોસા વાળા ખાલી પેપર અને આ એને અલગથી બનાવ્યું છે ચીઝ પેપર. જો આપણે ડુંગળી અને એ પોતે બે ગયા મેડમ, એને કેવા લાગ્યા છે. હાલો તો હવે ખાઈને તમને કહું કેવો ટેસ્ટ આવ્યો છે મસાલા ઢોસાનો. જો મિત્રો, હું તમને એક વસ્તુ બતાવું. અમારા ધ્રુવ કેવી રીતે ઢોસા ખાઈ, એ આ રીતે ઢોસા ખાઈ તો તમને એમ કેમ ભાવે? તો હાલો મિત્રો, બધા મસાલા ઢોસા ખાવા. કેવા બનાવી એમાં ધ્રુવ કેવા બન્યા ધ્રુવી? હારા બને મસાલા ઢોસો ટ્રાય કરે, હારા બને. હવે આવડો તું કેમ કોદો કરીને ખાય? કોદો ન હોય, આમ જ ખાવાના ઘરે હોય એટલે. સરસ બન્યા ખારા ને? સરસ બન્યા. તો વાંધો નહીં. સારું હારું તો સમજી આપણે આ રીતે જો બધું નાખી દીધું છે. સરસ કાંદા પણ નાખી દીધા. હું આ રીતે ખાઉં છું. તમે કઈ રીતે ખાઓ કોમેન્ટ કરજો. હાલો મિત્રો, જો આપણે મસ્ત ઢોસા ખાઈ લીધા ને બહુ સરસ બન્યા હતા. મસાલા ઢોસા સારા બન્યા હતા અને ચીઝ પેપર તો બહુ સારું બન્યું. તમને ચીઝ વધારે ભાવે એટલે બહુ સરસ ઢોસા બન્યા હતા. મીઠી અને પેટ ભરીને ખાતા, કારણ કે અમારે મહિનામાં કે 1.5 મહિનામાં એકવાર બનાવવાના હોય. તો મસ્ત ઢોસા ખાઈ લીધા છે અને હવે મને મીઠી જો કામ કરવાનું ચાલુ કરી દીધું છે. અને વાસણ પણ ઉટકી નાખ્યા છે. જો મોટું તો બગાડતી જાય છે, કારણ કે શું છે વાસણ કરો હો. હાલો મિત્રો, તો આજ માટે આટલું જ. ફરી પાછા મળશું નવા વિડીયો સાથે.